નમસ્કાર. ફરી એક વખત જે એક મહિના પહેલા ચર્ચા થઈ રહી હતી કે દેશમાં લોકડાઉન થવા જઈ રહ્યું છે, વર્ક ફ્રોમ હોમ થવા જઈ રહ્યું છે. એક મહિના પહેલા આપણે વિડીયો પણ બનાવ્યો હતો, જે તમે જોયો છે. પરંતુ હાલ જે દેશના વડાપ્રધાને જાહેર મંચ પરથી જે નિવેદનો આપ્યા છે, વર્ક ફ્રોમ હોમની વિનંતી કરી રહ્યા છે, સરકારી ગાડીઓના કાફલા છે, સીએમ પીએમ કે મંત્રીઓના કાફલા છે એ ઘટી રહ્યા છે, અને દેશના વડાપ્રધાન લોકોને વિનંતી કરી રહ્યા છે કે વર્ક ફ્રોમ હોમ, ઘરે બેઠા કામ કરો, ઈંધણ વધારે ન બગાડો. સાથે રાજ્ય સરકાર ને પણ વિનંતી કરી કે તમારા કાફલાઓ ઘટાડો. શું આની પાછળ કોઈ રાજકારણ છે? શા માટે? એક મહિના પહેલા પણ આપણે વિડીયો બનાવ્યો હતો, પણ એ સમયે દેશમાં ઘણા બધા રાજ્યોમાં ઇલેક્શન હતું, ચૂંટણી હતી. એ સમયે પણ આપણે કહ્યું હતું કે ચૂંટણીના કારણે કદાચ લોકડાઉન ન થાય, પરંતુ હાલ પરિણામો આવી ચૂક્યા છે. એટલે હવે ભારતમાં લોકડાઉન જેવી સ્થિતિ, વર્ક ફ્રોમ હોમની સ્થિતિ છે એ જોવા મળી શકે છે. તો શા માટે લોકડાઉન? અને આ કેવું લોકડાઉન? વર્ક ફ્રોમ હોમ તો શા માટે વર્ક ફ્રોમ હોમ? શા માટે વડાપ્રધાન હોય, મુખ્યમંત્રી હોય કે મંત્રીઓ છે એના કાફલાઓ છે એ ઘટી રહ્યા છે? શું કારણ? શું આની પાછળ કોઈ મોટું રાજકારણ છે કે આ કોઈ સંકટ છે? આ દરેક વાત પર આજના વિડીયોમાં વિગતે ચર્ચા કરવી છે. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે. આવો ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારો એક સબસ્ક્રાઇબ કરવું, તમારે એક લાઇક કરવી, તમારે એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. વિડીયોની શરૂઆત કરીએ. સૌ પ્રથમ વાત, આ સ્થિતિ આવવાનું કારણ શું છે? શા માટે? એક મહિના પહેલા આપણે જ્યારે વિડીયો બનાવ્યો ત્યારે પાકિસ્તાન કે ભારતની આસપાસના જે દેશો છે એ લોકોએ છે લોકડાઉન લાગુ કર્યું હતું. વર્ક ફ્રોમ હોમ, બાળકોને શાળાએ ન જઈને ઓનલાઈન શિક્ષણની પણ વાતચીત એ સમયે આવી હતી, પરંતુ ભારતમાં એટલું બધું લેટ. અને અત્યારે શા માટે આ સ્થિતિ આવીને ઊભી છે? એનું કારણ શું છે? તો મિડલ ઇસ્ટની જે સ્થિતિ છે, મિડલ ઇસ્ટ એટલે ઇઝરાયલ હોય, ઈરાન હોય, પેલેસ્ટાઇન ને ઇઝરાયલ હોય, એ જે સ્થિતિ ખરાબ છે, એ જે દરેક દેશો છે લડી રહ્યા છે, જેના કારણે એ દરેક દેશોની અસર છે પૂરા વિશ્વના જે કઈ દેશો છે તેના પર અસર પડી રહી છે. એમાંનો એક ભારત દેશ છે, એના પર પણ અસર પડી રહી છે. હોર્મુઝ પર અમેરિકા, ઈરાન અને ઇઝરાયલ જે લડી રહ્યા છે, અને જે આપણો ગેસ કે આપણો પેટ્રોલ, ડીઝલ કે જે ઈંધણ આવી રહ્યું છે તેને ત્યાં રોકી રહ્યા છે, તેના પર હુમલા થઈ રહ્યા છે. જે મોટી મોટી સ્ટીમરો, મોટા મોટા જહાજો છે એ ભારતમાં ગેસ લઈ અને ઈંધણ લઈને આવતા હોય છે, તેને છે એ હોર્મુઝ, જે ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ ની લડાઈ વચ્ચે જે પૂરા વિશ્વનો છે એ ઈંધણ અને ગેસનો સપ્લાય મેજોરિટી ત્યાંથી થાય છે. હવે આ લોકોની લડાઈની વચ્ચે પૂરા વિશ્વમાં છે આ ઈંધણની કમી, ગેસની કમી છે, તેલની કમી છે, જેના કારણે હાલ પેટ્રોલ પંપે છે વાહનોની લાઈનો લાગી છે. ડીઝલ ક્યારે આવશે? અમે કલાકોથી રાહ જોઈ રહ્યા છીએ. કોઈ સ્ટોક નથી. કદાચ સાંજ સુધીમાં આવી જશે. હાલ ડીઝલોનું શોર્ટિંગ દેખાઈ રહ્યું છે, પેટ્રોલનું પણ શોર્ટિંગ પડી શકે છે. અને આંતરરાષ્ટ્રીય બજારમાં આજે દેશો લડી રહ્યા છે એના કારણે કાચા તેલના ભાવ છે એ ખૂબ જ વધ્યા છે, જેના કારણે દેશના વડાપ્રધાને પણ અપીલ કરી કે આપણે પેટ્રોલ ડીઝલની ખપત છે ઘટાડીએ. અને પીએમની અપીલ બાદ કેન્દ્રના દરેક મંત્રીઓએ પણ જાહેરાતો કરી છે. અમારા કાફલામાં જે કંઈ 10 થી 15 ગાડીઓ હોય તો 2-3 ગાડીઓ જ હશે કે ઇલેક્ટ્રિક વ્હીકલ હશે. પછી તેની અસર છે દરેક રાજ્યોમાં પણ પડી. મુખ્યમંત્રીના કાફલામાં પણ અસર જોવા મળી. નરેન્દ્ર મોદીની જાહેરાત બાદ છે ગુજરાતના ભૂપેન્દ્ર પટેલ અમરેલીની મુલાકાતે આવે છે, અને માત્ર 2 ગાડીની સાથે છે એ અમરેલી પહોંચે છે. એવી રીતે નરેન્દ્ર મોદીની દેશવાસીઓની અપીલથી તેની પણ અસર જોવા મળી રહી છે. તો આપણે વાતચીત ક્યાં કારણોસર આ લોકડાઉન છે કે આ વર્ક ફ્રોમ હોમ છે. કેમ કે વર્ક ફ્રોમ હોમ થશે તો તમારે તમારી ગાડીનું ઈંધણ બગાડી તમારી ગાડી લઈને તમારે ઓફિસે નહીં જવું પડે. એ ઈંધણ બચશે, તમે તમારા ઘરે ને ઘરે જો
તમારા નોકરીનું છે કામકાજ છે એ કરો છો. અને હાલ ભારત પોતાની જરૂરિયાતથી 80% વધારે ભારત દેશ છે ઈંધણ આયાત કરી રહ્યું છે. વડાપ્રધાનના આ નિવેદન બાદ છે દિલ્હીમાં રેખા ગુપ્તાએ 60% તેનો કાફલો ઘટાડ્યો અને ઇલેક્ટ્રિક વ્હીકલોનો ઉપયોગ છે એ વધાર્યો. યુપીમાં પણ યોગી આદિત્યનાથે 50% કાફલામાં છે ઘટાડો કરી દીધો. ત્રિપુરામાં પણ સી અને ડી ગ્રુપના જે અધિકારીઓ છે વર્ક ફ્રોમ હોમ છે એ 50% લાગુ કરી દેવામાં આવ્યું. ગુજરાતમાં તો વાતચીત કરી ચૂક્યા છીએ કે ભૂપેન્દ્ર પટેલે છે વડાપ્રધાનની છે જાહેરાત બાદ તરત જ અમરેલીમાં છે માત્ર 2 ગાડીઓના કાફલા સાથે છે એ અમરેલીની મુલાકાતે આવ્યા. હવે આનાથી ફાયદો શું થશે? ઈંધણની બચત થશે. ઈંધણની બચત શા માટે જરૂરી છે? ભારતમાં પેટ્રોલ ડીઝલની ઉત્પાદન થતું હોય તો આપણને કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ આપણે તેને આયાત કરવું પડે છે. આપણે ઈંધણ એટલે કે ગેસને આયાત કરવું પડે છે. એટલે વિદેશી મુદ્રાની બચત કરવા માટે જેટલું આપણે ઓછું તેલ ઉપયોગ કરીશું એટલે આપણે ઓછા ડોલરો છે એ ચૂકવવા પડશે. અને પર્યાવરણને તો ફાયદો થવાનો જ છે. બાદમાં જે પીએમ છે સીએમ છે એટલે કે દેશના વડાપ્રધાન છે, ગુજરાતના કે અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ છે, મંત્રીઓ છે, એ લોકો પોતાના કાફલામાં એની જીવન જરૂરિયાતમાં છે આ ઈંધણ કે તેલ કે ઇલેક્ટ્રિક ગાડીઓનો વધારે ઉપયોગ ચાલુ કરશે, જેની અસર છે એ જનતા પર પડશે. અને જનતા પણ સમજદારીપૂર્વક છે તેલનું બચત કરશે, પેટ્રોલ ડીઝલની છે એ બચત કરશે. અને જે આ મુશ્કેલી આવી પડી છે જેની અસર છે આજથી 1.5 મહિના કે મહિના પહેલા છે એ ચાલુ થઈ ગઈ હતી, પરંતુ આપણે આગળના વિડીયોમાં વાતચીત કરી તો ઇલેક્શનના કારણે ઇલેક્શનમાં અસર ન પડે એ માટે છે પરિણામો બાદ છે આ લોકડાઉન છે વર્ક ફ્રોમ હોમ છે લાગુ કરવામાં આવ્યું છે. આ એક માત્ર સરકારી આદેશ નથી પણ બદલાતી વૈશ્વિક પરિસ્થિતિ છે અને સામે ભારતની એક નવી રણનીતિ છે. આ રણનીતિમાં આપણે સહકાર આપવાનો છે. દેશને આ મિડલ ઇસ્ટની લડાઈ વચ્ચે છે ટકાવી રાખવાનો છે. તેમાં સાથ અને સહકાર આપણે પણ આપવાનો છે. જરૂરિયાત મુજબ છે એ ઈંધણનો ઉપયોગ કરીએ, જરૂરિયાત વગર છે આપણે ગાડીઓ ન ચલાવીએ, જેથી કરીને દેશમાં ઈંધણની કમી ન થાય, દેશનું અર્થતંત્ર છે એ ટકી રહે અને ભવિષ્ય પણ ઇલેક્ટ્રિક વાહનો અને ડિજિટલ એટલે કે ઓનલાઈન નો સમય છે આવી રહ્યો છે. આજે નરેન્દ્ર મોદીએ જે જાહેરાત કરી અને જે મિડલ ઇસ્ટમાં લડાઈ ચાલી રહી છે એની અસર જે ભારતમાં જોવા મળી રહી છે, આ દરેક વાત પર તમારું શું માનવું છે? તમારા વિચારો છે એ જરૂર કમેન્ટ બોક્સમાં છે એ રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું એક સબસ્ક્રાઇબ કરવું, તમારે એક લાઇક કરવી, તમારે એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.